મહારાષ્ટ્રના પરભણીમાં બાબા સાહેબજીની પ્રતિમા તોડફોડ કરનાર સામે કાર્યવાહીની માંગ સાથે સુરતમાં કલેક્ટર વતી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિને આપ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના પરભણી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હોવાની ઘટનાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તોડફોડ કરનાર અને સુલેહ શાંતિ ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટર વતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના ગૃહમંત્રી, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીના મંત્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે ન્યાયની માંગ કરી છે। સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ, સુરત। મહારાષ્ટ્રના પરભણીમાં એક બાબા સાહેબની પ્રતિમા પાસે સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું, સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું, સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી। બાબા સાહેબની મૂર્તિ, બાબા સાહેબ જે શિલ્પકાર છે સંવિધાનના, એ સંવિધાનને સળગાવવામાં આવ્યું, તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી। આ સંવિધાન એ કોઈ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી। આ ભારત દેશની 140 કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે। દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન, તેનું અપમાન એ સમગ્ર ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે। આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે। આજના આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે, જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે। એ મહારાષ્ટ્રના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, જેને પકડવામાં આવે એવી અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।